મિત્ર આપણે એક ચેલેન્જ રાખ્યો છે, એમાં આપણે જીમની લેવાની છે. ચેલેન્જ છે 365 દિવસનો. તો 365 દિવસની અંદર આપણે જીમની ગાડી લેવાની છે. જય માતાજી, મહાદેવ હર મિત્ર. તો મિત્રો હવે આપણે ઉઠી ગયા છે, તો હવે ઉઠીને આપણે ચા નાસ્તો કરી અને પછી હવે આપણે દુકાન બાજુ જાય અને પછી ગામમાં આટા મારવાના, ઘડીક રખડવાનું, થોડીક વાર દુકાને જવાનું. આવું હા, એમ ન કરાય. હાય કહી દે, હાય હાય કરવાનું. હાય કરી કેમ કરે? હાય કેમ કરે? કે જો હાય કરતા હવે એમ ન મળે. ટાટા તો કહી દે. મમ્મમ ખાવા કે હાલો મમ્મમ ખાવા કે હાય હાય. ચા પીજો રાજુભાઈ? ચાલો ભાઈ દેવી. હા, આપણે ચા પીવા આવી ગયા છે. હા, રકાબી આપણે. તો હાલો મિત્ર, જે મિત્રને ચા પીવી હોય એ આવી જાઓ, આપણે ચા પાઈ દઈએ બધાને. મિત્રો આપણે ચેલેન્જ એક છે અને આપણે 365 દિવસનો આપણે ચેલેન્જ રાખવાનો છે, જેમાં આપણે જીમની ગાડી લેવાની છે. જીમની ગાડી પછી લઈ પહેલાં થોડીક ચા પી લે. ત્રણસો 365 દિવસનો હજી ઘણો બધો ટાઈમ છે આપણી પાસે. ત્યાં સુધીમાં આપણે જીમની એક લઈ લઈશું હારી. અત્યારે પહેલાં થોડીક ચા પી લઈ. લે રાજુભાઈ, 3 માવા આપો. 3 હવે જીમની ચેલેન્જ. રાજુભાઈ વાત હલાવો, માવા નથી લેવા. આમાં ન ભેગું થાય. આમાં આપણે કહી દીધી જીમની લઈ રોજ માવા ખાઈશું. એક કામ કરો ને, લાવો ને જીમની લઈ લઈશું. અત્યારે માવો જ ખાઈ લઈ. લાવો જીમનીનું જ કાંઈક થઈ જાય છે અત્યારે. આજે બનાવો હાલો, 2 ટોટો થઈ. હા, પહેલાં માવાનું કહી જીમનીનું જ પછી કંઈક કરશું. જીમની લેવાની ફાઇનલ છે. પહેલાં આપણે માવો ખાઈ લઈએ. તો મિત્ર આપણે એક ચેલેન્જ રાખ્યો છે, એમાં આપણે જીમની લેવાની છે. ચેલેન્જ છે 365 દિવસનો. તો 365 દિવસની અંદર આપણે જીમની ગાડી લેવાની છે. જોકે મારુતિ સુઝુકીની આવે છે, થાર જેવી જ આવે છે. એના મેં કાલ જોઈ હતી ગાડી, એટલે મને બહુ ગમી. મેં કીધું ગાડી તો સારી છે, થારને ટક્કર મારે એવી છે. 4x4 આવે છે અને 2x2 પણ આવે છે, અને પુશ બટનવાળી આવે છે અને ચાવીવાળી પણ આવે છે. એમાં ટોપ મોડલ ને સેકન્ડ મોડલ 2 આવે છે. આપણને જે ગમે એ લેવાની છે. એમ તો પછી ઘણા વિડીયો જોયા જીમનીના, પછી મને એવું લાગ્યું કે ના, હવે ગાડી બરોબર છે. પહેલાં મને એમ થતું હતું કે જીમની લઉં કે ન લઉં, કારણ કે જીમની અત્યારે ઉપાડ ઓછો છે. જીમની માણસ કોઈ લેતા નથી જીમની. પછી મેં વિડીયો જોયા, 6-7 એવા વિડીયો જોયા ને. પછી ગાડીના જે ઓનર હતા એ બધા કહેતા હતા કે ના ના, ગાડી બરોબર છે, ગાડીમાં કોઈ જાતનો કાંઈ વાંધો છે નહીં. ગાડી બધી હાલવામાં બધી રીતે કમ્પ્લીટ છે. તો હવે આપણે જઈને જ હવે શોરૂમમાં જઈને જોવાની છે કે ગાડી કેવી રીતે. પહેલાં આપણે શોરૂમમાં જઈશું, પછી કોટેશન કાઢશું, ગાડી કેવી છે કેવી નથી, ગાડીની ચક્કર મારશું. 2 ગાડીની, ટોપ મોડલની અને સેકન્ડ મોડલની બેયનો આપણે આંટો મારી જોઈશું, ગાડી કેવી લાગે છે. હવે થોડાક દિવસમાં આપણે જઈશું. તો મિત્રો અમારા વિડીયોને આ તમે પૂરેપૂરો જોઈજો, કારણ કે 365 દિવસની અંદર જ આપણે છે ને જીમની લેવાની છે. જવું છે ભૂ પીવા? નહીં ક્યાં? આ ભૂ પીવા? હા, ઊભા થઈ જાય. હે
ક્યાં ऊपर ही जाएगा पानी જોઈએ ટ્રેક્ટરની હાલત જોતા તો સર્વિસવાળાની હાલત બગડી જાય એવું છે. ટ્રેક્ટર ઓફ રોડિંગમાં આવેલું છે કે ઓફ રોડિંગ ટ્રેક્ટર ઉપર આવેલું છે એ જ કાંઈ ખબર નથી પડતી આમાં. જોકે છે તો ટ્રેક્ટર દોસ્તારનું અને આવ્યું છે સર્વિસમાં, આપણે સર્વિસ કરવાનું જ કામ છે, બાકી બીજું આપણે કાંઈ કામ છે નહીં. દોસ્તારનું હોય તોય ભલે અને ગ્રાહકનું હોય તોય ભલે, આપણે ધંધો કરવા બેઠા છે, ટ્રેક્ટર સર્વિસ તો કરવું જ પડે. ચાલો આપણે ટ્રેક્ટર સર્વિસ કરવા માંડી. જેમ આપણે સર્વિસ કરશું એવી જ રીતે આપણું કામ જલ્દીથી પૂરું થાય છે. જેટલી આપણે વાત લગાડશું બેહવામાં એટલી જ વાર ટ્રેક્ટર સર્વિસ કરવામાં લાગશે. તો જલ્દીથી જલ્દી આપણે વ્હીલ ધોવા માંડી, મોટા વ્હીલ, એટલે ગારો નીકળવા માંડે. જેમ ગારો નીકળે એમ આપણે આગળ વધતા જઈશું. આમ તો જો કે હું આ ધંધો 2011થી કરું છું, સર્વિસનો, પંચરનો, રિપેરિંગનો અને વેલ્ડિંગનો. પણ મેં 2011થી 2025 સુધીમાં મેં આ ટ્રેક્ટર પહેલી વાર આવું જોયું કે મારી પાસે સર્વિસમાં આ વખતે પહેલી વાર આવું ટ્રેક્ટર આવ્યું છે આટલા ગારાવાળું. જોકે અત્યારે ચોમાસું છે, ચોમાસામાં વરસાદ બધી ઝાઝો થઈ ગયો છે, એટલે ચોમાસામાં વાવણી કરતા હોય ખેડૂતો, એટલે માંડ 2-3 દિવસની ખરાડ પડી હોય એમાં ટ્રેક્ટર અંદર નાખ્યા હોય અને ટ્રેક્ટર ગરી ગયું હોય, ગારામાં ગરી ગયું એટલે ગારો વાડી બહાર તો આપણે ટ્રેક્ટર કાઢવું જ પડે. એટલે વાડી બહાર કાઢે એટલે બહુ વધારે ગારો ઉડે બધી બાજુ, ઉપર પંખામાં ને અહીંયા બધી ગારો ઉડતો હોય. એટલે પછી ટ્રેક્ટર આ દોસ્તારનું છે એમ તો જો કે એ પણ માગીને લાવ્યો છે બીજા પાસેથી, એટલે પછી સર્વિસ કરીને તો દેવું જ પડે. આટલું બધું સર્વિસ કર્યું ત્યારે હવે ટાયરનો કલર દેખાણો કે હવે ટાયરનો કલર કાળો છે એમ. જોકે આગળ એટલો બધો ક્યાંય ગારો નહોતો, ખાલી પાછળના વ્હીલમાં જ હતો. આગળના વ્હીલમાં તો આ એક વ્હીલમાં થોડોક જ હતો, એટલો બધો ક્યાંય ગારો હતો નહીં. અને ટ્રેક્ટર હવે પરફેક્ટલી રીતે આપણે હવે ધોઈ નાખ્યું, વોશિંગ કરી નાખ્યું છે. અને હવે તમને થોડી જ વારમાં હું આખું વોશિંગ કરેલું છે હું તમને દેખાડું. કોઈ જગ્યાએ ગારો રહેવા દીધો નથી. અને આપણે આ ટ્રેક્ટર સર્વિસ કરવાના આપણે 500 રૂપિયા લીધા છે. તો તમે જુઓ મિત્રો, કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય પણ એક ડાઘો નહીં દેખાય, ક્યાંય પણ જગ્યાએ તમને ગારો ન દેખાય. અંદર બહાર બધી વ્યવસ્થિત રીતે આપણે ધોઈ નાખ્યું છે. અંદરની જગ્યા એટલે બોનેટ ખોલીને આગળનું જે એન્જિન આવે ત્યાં બોનેટ ખુલી જાય એ બધું જોયું. અહીંયા તમે જોઈ લ્યો ક્યાંય એટલે ક્યાંય ગારો હવે દેખાય નહીં. પરફેક્ટલી રીતે એકદમ મસ્ત ચકાચક કરીને આપણે ગ્રાહકને દીધું છે ટ્રેક્ટર, કે જોઈ લ્યો. ગ્રાહકે ટ્રેક્ટર જોયું, આપણા દોસ્તારે ટ્રેક્ટર જોયું ત્યારે એને એમ થયું કે ના બરાબર હવે ટ્રેક્ટરનો કલર દેખાણો. 500 રૂપિયા આપણે લીધા, 500 રૂપિયા એના વસૂલ થઈ ગયા છે ને એક નંબર કામ આપણું. અત્યારે લગભગ રાતે 12 વાગી ગયા છે ને હું તો અને નીંદર ઉડી ગઈ છે. અને મેં કીધું હવે લાય થોડીક વાર બહાર જાઉં, માવો ખાઉં, ઘડીક વાર આંટા મારું, ગામમાં કોણ છે કોઈ નથી, જોતો આવું. તો જોઈ લઈએ આપણે. આ શેરી તો હાવ ખાલી છે, આ બાજુ હાવ ખાલી છે, આ બાજુ કોઈ નથી. એક ગાય આવે છે, આપણા શેરીના બોડીગાર્ડ આરામ કરે છે. અને એક અહીંયા છે ગાય જોઈ ગયો એટલે જાજે. હાલો આપણે ચોરા બાજુ જતા આવી, આંટો મારતા આવી, કેવું છે કેવું નથી. લગભગ તો કોઈ ચોરા બાજુ હોય છે નહીં, તોય છતાં એક આંટો મારી લઈ. ચોરે પહોંચવા આવ્યા છે, આ બાજુ સાવ કોઈ નથી. લગભગ એક મેંદડી બેઠી હોય એવું છે. અહીંયા બાજુ કોઈ છે નહીં. કોઈ છે નહીં ચોરે, આપણે એક જ છે. તો મને લાગે છે કે અત્યારે કોઈ છે નહીં. મારે એકને જ માવો ખાવો જોઈએ છે. થોડી વાર જાગીશ, ફોનમાં જોઈશ, ઇન્સ્ટાગ્રામ જોઈશ, વિડીયો જોઈશ, ઘડીક વાર બેસીશ અડધી કલાક અને પછી સૂઈ જઈશ. પછી સવારથી આપણે પાછા બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ કરી દઈશું.
તો મિત્રો જે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય ને એ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમે આગળ નવા વિડીયો તમારી સામે લાવતા રહીશું.